આપણે જીરામાં રજીક્યું થઈ ગયું હતું ફૂલ, એટલે આપણે ગોલ્ડ દવા છાંટી હતી. ગોલ્ડ દવા છાંટી હતી ને, ગોલ્ડ દવા છાંટી હતી એનો આ વિડીયો જોઈ લો. આ 5 દિવસ પહેલાંનો વિડીયો છે. ત્યારે આ દવા છાંટીને ત્યારે આટલું રિઝલ્ટ હતું ને આ અત્યારનું રિઝલ્ટ તમામ સાફ થઈ ગયું છે. ચેન્જ પણ ખડ નથી દેખાતો. ને જે પહેલાંનો વિડીયો હતો ને એમાં ડીલો ટોટલ ખડ ઓલો કરી નાખ્યો છે, જો ખોરાઈ દીધું છે માણસો. અને જીરું પાછું પીડ્યું છે 25% જેવું પાછું પીડ્યું છે. ને ખડ બળ બધું નાશ કરી નાખ્યું છે. આ રિઝલ્ટ એનપુરની સાઈડ છાંટેલી છે, ગોલ્ડ છાંટેલી છે, આ સાઈડ નથી છાંટેલી. જો આમાં ખડ જો, આમાં ઘણું બધું ખડ છે. ને આ સાઈડ આપણે છાંટી હતી ગોલ્ડ છાંટી હતી એમાં એક તણગું ખડ છે નહીં. આ ગોલ્ડ છાંટ્યા વિનાનું. આ ગોલ્ડ છાંટી હતી મને આમાં ઘણો ફેર પડે. આમ 5 દિવસ જીરું પાછું પીડ્યું પણ ખડ તમામ સાફ કરી નાખ્યો. જો આટલો ફેર છે પટ્ટામાં. જો આ સાઈડ છાંટેલી છે, આ સાઈડ નથી છાંટી. એટલો ફેર છે જીરામાં. ને રિઝલ્ટ સારામાં સારું આવ્યું હોય ને તો મારા પ્રમાણે 10 દિવસ થયા. આજ 10 દિવસે કમ્પ્લીટ રિઝલ્ટ આવી ગયું હોય, તમામ સાફ કરી નાખ્યો હોય. અને 5 દિવસ જીરું પાછું પીડ્યું હોય, એટલો ફેર પડે. આમ તો કઈ જાજો બીજો તો ફેર નથી પડતો, પણ નિંદામણ હાવ સાફ કરી નાખે. ડીલો ની પાછું ફૂટ્યું છે, ડીલો મણસી એ પાછું ફૂટ્યું છે. એ સિવાયનું બીજું કંઈ જ પણ ન ફૂટ્યું, સાફ કરી નાખ્યું હોય. ને આ સાઈડ જો આ ઠેઠો ઠેઠ લઈ રજી કયું ને બધું છે. ને જીરું હોય પાછું આ સાઈડ જે નથી છાંટ્યું એમાં બધી કુણેપમાં રહે છે. અને એની પર ઉપર આપણે 2 રાઉન્ડ કુણેપના કરવા પડ્યા. ત્યારે આમ થોડું ખારું ગયું. 25% જેવું પાછું પીડ્યું. લો ને ગણતરી કરું ને તો 25% પાછું પીડ્યું છે જીરું. ખડ બળ તો બધું તમામ ઉપાડી લીધું હોય, ઠેઠો ઠેઠ લગી. જો ને પાછી ઠેઠો ઠેઠ લગી પીડ્યું છે. આ સાઈડ બહુ સારું છે, ઠેઠો ઠેઠ લગી. રજીક્યું જો બધે ટોટલ આ મળ્યું હતું. આમાં આપણે નથી છાંટી, અખાતરો કર્યો ત્યારે આમાં નથી છાંટી, આમાં છાંટી દીધી છે. જો આની પર ઠામકો રજીક્યું નહીં. એના પછી વાડીમાં રજીક્યું હોય જ પાછું. ટોટલ આ મળ્યું હતું. ચારા બધા ભર્યા દીધા. એટલે આપણે ગોલ્ડનો અખાતરો કર્યો હતો. ગોલ્ડનો અખાતરો કરીમાં સારામાં સારું આપણને રિઝલ્ટ જોવા મળ્યું. એટલે બેસ્ટમાં બેસ્ટ ગોલ્ડ.